જય ભીમ, જય જોહાર, જય માતાજી. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે એક ગંભીર બનાવ બન્યો છે. આ બનાવમાં નરોડા પોલીસ સ્ટેશન દ્વારા 000 કામગીરી કરવામાં આવી છે. આપણી સાથે બે બહેનો છે, જેમાંથી એક બહેન ઠાકોર સમાજમાંથી આવે છે, બીજા બહેન આદિવાસી સમાજમાંથી આવે છે. આ બંને બહેનોની દીકરીઓની ઉંમર, એક બહેનની ઉંમર છે 13 વર્ષ અને બીજી દીકરીની જે ઉંમર છે અંદાજે 15 વર્ષ. આ બે દીકરીઓ 15 દિવસથી વધારે સમય થઈ ગયો લાપતા છે. શંકા એવી છે કે કોઈ અન્ય વ્યક્તિઓ, અન્ય ઈસમો તેમને ભગાડીને લઈ ગયા છે. તો આ બાબતે આ બહેનો દ્વારા વારંવાર નરોડા પોલીસ સ્ટેશન ખાતે જવામાં આવ્યું, પરંતુ તેના પીઆઈ દ્વારા, નરોડા પોલીસ દ્વારા જરા પણ સાથ અને સહકાર નથી આપી રહ્યો. આખરે તેમને જનતા સેનાનો સંપર્ક કર્યો છે. આપ બહેનોને કહેવાનું કે ટૂંકમાં જણાવશો કે તમે પોલીસ સ્ટેશન ગયા, જાણકારી આપી ત્યારે એમને શું કહ્યું? અમે ગયા હતા પણ અમને એવું કીધું કે સાહેબ નહીં મળો એમ. સાહેબ કે હું બહાર છું. બરોબર. તો સાહેબ હજી આવજો, સવારે આવજો એવું જ કે અમને. એટલે અમે ધક્કા ખાઈને પાછા ઘરે જઈએ. પછી કોઈ મળતું નથી અમને. આટલા દિવસ થયા ત્યાર સુધી. જી, તમે બેન, તમે પણ આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ગયા હશો. પોલીસે તમને કેવો સાથ અને સહકાર આપ્યો છે? નરોડા પીઆઈ તમને મળ્યા ખરા? તમારે બંને બહેનોમાંથી કોઈ પણ બેનને નરોડા પીઆઈ મળ્યા? ના, નહીં મળ્યા. એ લોકો શું કહે છે નરોડા પોલીસ? એવું કે અમે શોધવાનું કામ ચાલે છે અને તમને ફોન કરીએ દિવસે તમે આવજો એમ. બરોબર છે. જે રીતે બહેનોએ કીધું કે પોલીસ એમને મળી નથી રહી. આટલી ગંભીર બાબતની અંદર નરોડા પીઆઈ આ બહેનોને મળ્યા નથી. પોલીસે કશું જ કામ કર્યું નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આખરે જનતા સેના તરફથી અમે કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે. આવતીકાલે સાંજે 5 વાગે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે ધરણા કરવામાં આવશે. તો તમામ લોકોને કહેવા માંગુ છું કે ફક્ત આ દીકરી આદિવાસી સમાજની કે ઠાકોર સમાજની નથી. તમામ સમાજે પોતાની દીકરી છે તેમ સમજીને આ પોલીસને ખબર પડે કે કોઈ પણ દીકરી જો નાબાલિગ હોય ને આવી ઘટના બને તો તાત્કાલિક ધોરણે કામે લાગી જવું જોઈએ. આમની શાન ઠેકાણે લાવવા માટે, આમને એમની ફરજ બતાવવા માટે, એમનું કામ કરવા માટે તથા દીકરી સહી સલામત તેમના ઘરે આવી જાય તે માટે ધરણાનો કાર્યક્રમ આવતીકાલે સાંજે 5 વાગે રાખ્યો છે. સ્થળ નરોડા પોલીસ સ્ટેશન. સૌ લોકો, આગેવાનો, કર્મશીલો, કાર્યકર્તાઓ તમામ લોકોને સાથ અને સહકાર આપવા માટે વિનંતી. જય ભીમ, જય જોહાર, જય માતાજી. છેલ્લા 2-3 દિવસથી આ બંને સગીર જે દીકરીઓ છે એ ગુમ થવા બાબતની જે ઉહાપો મીડિયામાં ચાલી રહ્યો છે તે બાબતે આપની સમસ્ત મીડિયાને જણાવવા માંગીએ છીએ કે આ ગુનાની જે જાહેરાત અમારા સમક્ષ તારીખ 13 તારીખના દિવસે કરવામાં આવેલ અને તે બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ હતી. પ્રથમ દીકરી જે છે એને તાત્કાલિક 24 કલાકની અંદર અમે ગાંધીધામ કચ્છથી શોધી લાયા અને એમના વાલીને પરત કરવામાં આવેલ હતી. બીજી દીકરી જે છે જેને આજ રોજ અમે અહીંયા કઠલાલ ખેડા જિલ્લામાંથી શોધેલ છે અને તેને પણ એમના વાલીને સોંપેલ છે. આ બાબતે જે ગુનો દાખલ કરવા આવ્યો તે અંગે બંને દીકરીઓને જે ભગાડી લઈ જનાર આરોપીઓ છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે અને એ બાબતે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. બંને સાથે ભાગેલ હતી, એક જ જગ્યાથી ગયેલી છે અને બંનેની જાહેરાત એક છે. એના માટે એક ગુનો દાખલ થયેલ છે અને બંનેના પોક્સો એક્ટની કલમ એડ કરવા માટેની જે પ્રોસિજર છે એ શરૂ છે. જે બંને આરોપીઓ છે એ ભોગ બનનારના પાડોશમાં જ રહેતા હતા અને એકબીજાને ઓળખતા હતા સારી રીતે. અને એમને કહેવા મુજબ એ જે દીકરીઓ છે એમની સંમતિથી ગયેલ હતી, પરંતુ બહુ નાની ઉંમરની છે, વિચારવાની અને સારા અને નરસાની એમની એટલી આવડત નથી, જેથી અને એમનો કન્સર્ન કોઈ માયને રાખતું નથી એ બાબત એને જેના કારણે ગુનો દાખલ કરવામાં આવેલો. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે.
લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर जैकेट ब्रांड पेंट्स एंड चेक शर्ट्स फॉर्मल शर्ट्स ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।